अपराधनी दरेक कहानी नाराज, गुનેગારની દરેક ચાલ પર છે બાજ નજર। નમસ્કાર, હું છું જિજ્ઞાસા। આજે ક્રાઇમની એવી અલગ અલગ કહાનીઓ વિશે આપને જણાવીશું જે જાણીને તમે ચોંકી જશો। અપરાધ જગતની દરેક ઘટનાનું સચોટ વિશ્લેષણ કરતા શો ધ ક્રાઇમ સ્ટોરીમાં। સિનેમા કે વેબ સિરીઝ એ માત્ર મનોરંજનનો એક ભાગ નથી, એ તમારી વિચારણા અને સામાજિક વ્યવહારને પણ અસર કરતું હોય છે। કેટલાક લોકો આવી જ ફિલ્મો જોઈને, વેબ સિરીઝો જોઈને ગંભીર ગુનાને અંજામ આપતા હોય છે અને કાયદો વ્યવસ્થા હાથમાં લેતા હોય છે। આવી જ ક્રાઇમ થ્રિલર દ્રશ્યમ જેવી ફિલ્મ જોઈને સનસનીખેજ ગુનાને આપવામાં આવ્યો છે અંજામ। જુઓ આ પોસ્ટરને, જેમાં એક ગુમ થયેલી મહિલાની શોધ હોવાનું લખવામાં આવ્યું છે। મહિલાનું નામ તનુ અરુણસિંહ રાજપૂત છે, જેની ઉંમર 25 વર્ષ છે। રંગ ઘઉંવર્ણો છે। આ મહિલા ફરીદાબાદમાંથી ગુમ થઈ હતી। સરનામું ફરીદાબાદના રોશનનગર, અગવાનપુર સેક્ટર 91ની ગલી નંબર 1 સી બ્લોક। ગુમ મહિલા વિશે કોઈને જાણકારી મળે તો સંપર્ક કરવાનું કહેવામાં આવ્યું। તારીખ 25 એપ્રિલ 2025, સ્થળ મુરાદાબાદ, હરિયાણા। રોશનનગરના આ મકાનમાં રહેતા અરુણસિંહ રાજપૂતે પત્ની તનુના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદનો સીધો મતલબ એ હતો કે તનુ ઘરેથી નીકળી હશે। પોલીસે ગુમ થયાની ફરિયાદ નોંધી તનુની શોધખોળ હાથ ધરી। તનુ જ્યાં રહેતી હતી ત્યાંથી લઈ તેની આસપાસના તમામ વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા, પરંતુ ના તો તનુ મળી કે ના તેની કોઈ ભાળ। પહેલી નજરમાં પોલીસને જે કેસ સરળ લાગતો હતો એ પેચીદો બની ગયો હતો। તનુ સાથે શું બન્યું કે શું નહીં એ તો પછીની વાત રહી, પણ તેના ગુમ થયાની ફરિયાદ નોંધાયાના 2 મહિના વીતી ગયા હતા। તેમ છતાં એક પણ એવી વાત કે જાણકારી પોલીસના હાથે લાગી ન હતી કે જેની મદદથી કેસ ઉકેલાતો હોય તેવું લાગે। આ અંધકાર વચ્ચે પોલીસને એક આશાનું કિરણ દેખાયું, અને એ હતું તનુના પરિવારજનોએ કરેલો તેના સાસરિયાઓ પરનો આક્ષેપ। તનુના પિતાએ આશંકા વ્યક્ત કરી હતી કે તેના સાસરીના ઘરની બહાર થોડા સમય અગાઉ એક ખાડો ખોદેલો હતો। એ ખાડામાં તનુની હત્યાનું રાજ દફન છે। देखिए, ये गड्ढे के अंदर नहीं मिली है। हमारा एक मुकदमा था 285 नंबर, थाना पल्ला, और 25 अप्रैल को ये दर्ज हुआ था। गुमशुदगी का मामला है और इसमें जो शिकायत करता है वो हस्बैंड है अरुण। उनकी वाइफ तन्नू का गायब होने का शिकायत उन्होंने दर्ज कराई थी, और उसी का इन्वेस्टिगेशन के दौरान ये सामने आया है कि ससुर ने उसको मार के और घर के अंदर वो घर बना रहे थे तो गड्ढे में दबा। तो इन्वेस्टिगेशन में सामने आया है। हमने टीम लगा के उसको रिकवर किया है डेड बॉडी को। अभी इन्वेस्टिगेशन कर रहे हैं, उसका पोस्टमार्टम वगैरह कराया जाएगा और दोषियों को परिजनों का क्या आरोप है? मृतका के परिजनों की कंप्लेंट पे हमने इस एंगल को इन्वेस्टिगेट किया था, और इसी के जो मृतका है उसके पिता को ही इसलिए हम अब शिकायत करता बना रहे हैं और आगे की कार्यवाही जारी। ફરીદાબાદમાં દ્રશ્યમ ફિલ્મ જેવી વારદાત। 2 મહિનાથી ગુમ પરિણીતાની મળી લાશ। 12 ફૂટ ઊંડા ખાડામાં દફન, હત્યાનું સત્ય। પોલીસે ખોદ્યો ખાડો, ખુલ્યા કતલના રાજ। 30 દિવસે કતલ અને કાતિલનો થયો પર્દાફાશ। તનુના પિતા સહિત પરિવારજનોને જ્યારે દીકરી ગુમ થયાની જાણ થઈ તો પિયરજનોએ પહેલો આરોપ સાસરિયાઓ પર જ લગાવ્યો હતો।
પરંતુ પોલીસે તનુના પતિ કે અન્ય પરિવારજનોની પૂછપરછ કરી નહીં. તો બીજી તરફ તનુના પિતા અને બહેન દરરોજ પોલીસ સ્ટેશને જતા હતા અને દીકરી વિશે પૂછતા હતા. આ દરમિયાન તનુના પિતા તેની સાસરી ગયા ત્યારે તેમની નજર ઘર બહાર તાજેતરમાં પૂરેલા એક ખાડા પર પડી. આ સમયનો ઈશારો હોય એ રીતે તનુના પિતા સીધા પોલીસ સ્ટેશન ગયા. પોલીસ સમક્ષ આશંકા વ્યક્ત કરતા કહ્યું કે સાસરિયાઓએ તેમની દીકરીની હત્યા કરી લાશને ઘર બહાર ખોદેલા ખાડામાં દફન કરી હોવી જોઈએ. કેસ નોંધાયાના 2 મહિના વીતી ગયા હતા. પોલીસને તનુના પિતાની વાતમાં દમ લાગ્યો. પોલીસની એક ટીમ જેસીબી મશીન ચાલકને સાથે લઈ પહોંચી. તમામ લોકોની હાજરીમાં ખાડો ખોદવામાં આવ્યો. પિયરજનોની શંકા સાચી સાબિત થઈ. ખાડો ખોદતાની સાથે તનુની લાશ મળી આવી, જેથી પોલીસે તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી તનુના સાસરિયાઓની ઉલટ પૂછપરછ શરૂ કરી. આ દરમિયાન ભાંગી પડેલા તનુના સસરા ભૂપસિંહે વહુની હત્યા કરી લાશને ખાડામાં દફન કર્યાની કબૂલાત કરી, જેથી પોલીસે તનુની હત્યાના આરોપસર ससरा भूपसिंह राजपूत ने धरपकड़ करी. तन्नू और अरुण की शादी, तन्नू जो थी, तन्नू डॉटर ऑफ हाकम सिंह, डॉटर ऑफ हाकम सिंह, खेड़ा मोहल्ला सिकोहाबाद फिरोजाबाद. इनकी जो शादी हुई थी 21/6/2023 को हुई थी. हमारे पास जो इतला आई वो 25/4/2023 को आई गुमशुदगी बारे. उसके पति अरुण ने इतला दी कि मेरी पत्नी जो ऐसे से कहीं चली गई है. ससरा भूपसिंहे केम करी तनुनी हत्या? केवी रीते तनुनी हत्याने आप्यो अंजाम? कया संजोगोमां थई तनुनी हत्या? हत्यामां ससरा सिवाय अन्य कोण कोण शामिल? केवी रीते हत्या बाद ऊंडा खाडामां दफन करी लाश? तनुनी हत्या बाद केम पतिए गुम थयानी नोंधावी फरियाद? तनुनी हत्यामां ससरा सहित तमाम सासरियाओनो छे हाथ. एक साथे अनेक सवाल उभा करती सनसनीखेज हत्यानी घटनामां आ तमाम सवालोना जवाब जाणीशुं हवे पछीना रिपोर्टमां. ब्यूरो रिपोर्ट